આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્ય તરફ દેશની કૂચ પાછળનું બળ બનવાનું આહ્વાન કર્યું. ભારતે ક્ષયરોગ નાબૂદી ક્ષેત્રે અપનાવેલી બહુઆયામી 100 દિવસની ખાસ ઝુંબેશના લીધે ક્ષયરોગ સામેની લડત વધુ નિર્ણાયક બની છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી રશિયાના 3 દિવસના પ્રવાસે છે. સિરિયામાં વિદ્રોહી સેનાએ રાજધાની દમિશ્ક પર કબજો કરવા ઘેરાબંધી શરૂ કરી. અને ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્ય તરફ દેશની કૂચ પાછળનું બળ બનવાનું આહ્વાન કર્યું છે. શ્રી મોદીએ જાહેરાત કરી હતી કે યુવાનોને એક પ્લેટફોર્મ આપવા માટે આવતા મહિને વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ યોજવામાં આવશે, જેમાં વિચારોની આપ-લે કરવાની છે. પ્રધાનમંત્રી ગઈકાલે સાંજે ગુજરાતના અમદાવાદમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ બેપ્સ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા નિસ્વાર્થ સેવાના 50 વર્ષ પૂરા થયાની ભવ્ય ઉજવણી કાર્યકાર સુવર્ણ મહોત્સવમાં વર્ચ્યુઅલ સંબોધન કરી રહ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે નાગરિકો સ્વચ્છ ભારત મિશન, કુદરતી ખેતી મિશન, પર્યાવરણ જાગૃતિ, બાળકીને શિક્ષિત કરવા અથવા આદિવાસી કલ્યાણ જેવા ક્ષેત્રોમાં રાષ્ટ્ર નિર્માણની ચળવળોમાં ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે તમામ બેપ્સ સ્વયંસેવકો દર વર્ષે એક સંકલ્પને અનુસરે, જેમ કે રસાયણ મુક્ત ખેતી માટે 1 વર્ષ સમર્પિત કરવું, વિવિધતામાં એકતાની ઉજવણી કરવી, ડ્રગ્સના જોખમ સામે લડવું અને નદીઓને પુનર્જીવિત કરવી. તેમણે કહ્યું કે એક પેડ માં કે નામ ચળવળ પણ વિશ્વમાં પ્રખ્યાત છે અને ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાથી રાષ્ટ્રની વિકાસ તરફની કૂચમાં વધુ ઉમેરો થશે. શ્રી મોદીએ ભુજ ભૂકંપ, કેરળ પૂર, ઉત્તરાખંડ ભૂસ્ખલન અને કોવિડ કટોકટી દરમિયાન સ્વયંસેવકોની નિસ્વાર્થ સેવાઓ માટેની પણ પ્રશંસા કરી હતી. 28મી જાન્યુઆરી 2024ના રોજ વર્ષભર ચાલનારી કાર્યકાર સુવર્ણ મહોત્સવની ઉજવણી શરૂ થઈ હતી અને ગઈકાલે સાંજે ગુજરાતના અમદાવાદમાં ભવ્ય સમાપન સમારોહ સાથે સમાપ્ત થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતે ક્ષયરોગ નાબૂદી ક્ષેત્રે અપનાવેલી બહુઆયામી 100 દિવસની ખાસ ઝુંબેશના લીધે ક્ષયરોગ સામેની લડત વધુ નિર્ણાયક બની છે. સોશિયલ મીડિયામાં શ્રી મોદીએ કહ્યું કે ભારતે ક્ષયરોગના દર્દીઓને અપાતી સારવાર સઘન બનાવવી, જનભાગીદારી, અસરકારક નવી દવાઓ અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ જેવી બહુઆયામી બાબતોનો ક્ષયરોગ સામેની ખાસ ઝુંબેશમાં સમાવેશ કર્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી રશિયાના 3 દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ મોસ્કોમાં રશિયાના સંરક્ષણ મંત્રી આન્દ્રે બેલોસોવ સાથે સેના અને સૈન્ય ટેકનિકલ સહકાર અંગે ભારત રશિયા આંતર સરકારી આયોગની 21મી બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. બંને નેતાઓ સૈન્ય અને ઔદ્યોગિક સહયોગ સહિત બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોની પણ સમીક્ષા કરશે. પરસ્પર હિતના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ 9મી ડિસેમ્બરના રોજ કાલિનિનગ્રાદમાં યંત્ર શિપયાર્ડ ખાતે ભારતીય નૌકાદળના સૌથી નવા મિસાઇલ ફ્રિગેટ વિનાશક INS તુશીલનું તરતું મૂકશે. ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. શ્રી સિંહ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શહીદ થયેલા રશિયન સૈનિકોના માનમાં મોસ્કોમાં સૈનિકોની ખબર પર શ્રદ્ધાંજલિ આપશે. તેઓ ભારતીય સમુદાયને પણ મળશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે દિલ્હીમાં ખેડૂતોના વિવિધ સંગઠનો અને અગ્રણી કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજીને કેન્દ્રીય અંદાજપત્રને લગતી ચર્ચા વિચારણા કરી હતી. આ બેઠકમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી, નાણાં સચિવ અને આર્થિક બાબતોના વિભાગના સચિવ ઉપસ્થિત રહ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો.
સીમા સુરક્ષા દળ બીએસએફ આજે જોધપુરમાં તેનો 60મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રથમ વખત સીમા સુરક્ષા દળ રાજસ્થાન સીમાંત મુખ્યાલય જોધપુરમાં સ્થાપના દિવસની પરેડનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષે સીમા સુરક્ષા દળનું હીરક જયંતિ વર્ષ પણ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજે મુંબઈમાં નોર્વેના રાજદૂત મે એલિન સ્ટેનરના નેતૃત્વમાં નોર્વેના ઉદ્યોગ પ્રતિનિધિમંડળને મળશે. આ બેઠકમાં ભારત અને યુરોપિયન મુક્ત વેપાર સંઘના દેશો વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર પર મુખ્યત્વે ચર્ચા કરવામાં આવશે. આ કરાર હેઠળ બંને પક્ષો માટે અપાર શક્યતાઓ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું કે ભારત ખાસ કરીને કરારના આધારે સંઘ દેશોમાંથી $100 અબજ રોકાણ કરવાનો આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિદેશમંત્રી એસ જયશંકર મનામા સંવાદમાં ભાગ લેવા ગઈકાલે રાત્રે બહેરીનની રાજધાની મનામા પહોંચ્યા હતા. આ અગાઉ વિદેશમંત્રીએ દોહામાં મહત્વપૂર્ણ રાજદ્વારી વાટાઘાટોમાં ભાગ લીધો હતો. આ ભાગીદારી પ્રાદેશિક અને વૈશ્વિક પડકારોનો સામનો કરવાના ભારતના પ્રયાસોને રેખાંકિત કરે છે. બહેરીનના વિદેશમંત્રી ડોક્ટર અબ્દુલ લતીફ બિન રાશિદ અલ જાયાનીએ શ્રી જયશંકરનું સ્વાગત કર્યું હતું. અમારા સંવાદદાતા જણાવે છે કે મનામામાં વિદેશમંત્રી ડોક્ટર જયશંકર ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ દ્વારા આયોજિત મનામા સંવાદના 21મા એપિસોડમાં ભાગ લેશે. આ સંસ્થા મધ્ય પૂર્વ સુરક્ષા ઉકેલો અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે એક માન્ય વૈશ્વિક પ્લેટફોર્મ છે. સિરિયામાં વિદ્રોહી સેનાએ રાજધાની દમિશ્ક પર કબજો કરવા ઘેરાબંધી શરૂ કરી છે. વર્ષ 2018 બાદથી રાજધાનીને પ્રથમ વખત આવા જોખમનો સામનો કરવો પડી રહ્યો છે. બળવાખોર સેનાના પ્રવક્તા હસન અબ્દુલ ગનીએ એક ટેલિગ્રામમાં જણાવ્યું કે દમિશ્કને કબજે કરવાના અભિયાનનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે. વર્ષ 2018માં સરકારી દળોએ આ વિસ્તાર પર ફરીથી કબજો કર્યો ત્યારથી બળવાખોર દળો અત્યાર સુધી દમિશ્કની બહારના વિસ્તારો સુધી પહોંચવામાં નિષ્ફળ ગયા હતા. પરંતુ તાજેતરમાં બળવાખોર દળોએ ઇઝરાયેલની સરહદે આવેલા ક્યુનિત્રા અને દારા વિસ્તારો પર કબજો કરી લીધો છે. ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ભારતીય ટીમ જ્યોતિ સિંહની કપ્તાનીમાં રમશે અને સાક્ષી રાણા ઉપકપ્તાન હશે. ગઈકાલે સ્પર્ધાના ગ્રુપ એમાં ચીને બાંગ્લાદેશને 19-0થી જ્યારે મલેશિયાએ થાઇલેન્ડને 3-0થી પરાજય આપ્યો હતો. ગ્રુપ બીમાં જાપાને શ્રીલંકાને 15-0થી પરાજય આપ્યો હતો. વર્તમાન ચેમ્પિયન ભારત પણ ગ્રુપ એમાં ચીન, મલેશિયા અને થાઇલેન્ડ સામે રમશે. પૂર્વ ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિના સન્માન માટે દિલ્હીના ભારત મંડપમ ખાતે ત્રિદિવસીય અષ્ટલક્ષ્મી મહોત્સવનો આજે સમાપન દિવસ છે. આ કાર્યક્રમનો હેતુ આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કિમની સુંદરતા અને વિવિધતાને દર્શાવવાનો છે. 250થી વધુ કારીગરોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ વેગડા. ઇન્ડિયા ગઠબંધનમાં મતભેદ, ઢાકામાં ભગવાનની મૂર્તિની તોડફોડ, BAPS કાર્યકર મહોત્સવ અને ઠંડીમાં વધારા જેવા સમાચારોને લગભગ તમામ અખબારોએ પ્રથમ પાને સ્થાન આપ્યું છે. ગુજરાત સમાચારે ઇન્ડિયાનું સુકાન મમતાને સોંપવા મુદ્દે ગઠબંધનમાં તડા શીર્ષક હેઠળ પ્રથમ પાના પર હેડલાઇન બનાવી છે. ફૂલ છાપે મમતાને ઇન્ડિયા મોરચાના નેતૃત્વની મમત શીર્ષક હેઠળ સમાચાર પ્રથમ પાને પ્રકાશિત કર્યા છે. ઇન્ડિયા બ્લોકમાં બબાલ, મમતા સુકાન લેવા તૈયાર શીર્ષક સાથે નવગુજરાત સમયે મુખ્ય હેડલાઇન બનાવી છે. સંદેશે ઢાકામાં ભગવાનની મૂર્તિની તોડફોડ, સળગાઈ દેવાઈ મથાળા હેઠળ હેડલાઇન બનાવી છે. તો દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા 387થી વધીને 780 થઈ ગઈ તે સમાચારને પણ પ્રથમ પાને સ્થાન આપ્યું છે. ઓનલાઈન ગેમના કસ્ટમર કેર માટે એક્ટિવ 55 સિમ કાર્ડ દુબઈ મોકલવાનું કૌભાંડ પકડાયાના સમાચાર દિવ્ય ભાસ્કરે પ્રકાશિત કર્યા છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્ય તરફ દેશની કૂચ પાછળનું બળ બનવાનું આહ્વાન કર્યું.
ભારતે ક્ષય રોગ નાબૂદી ક્ષેત્રે અપનાવેલી બહુઆયામી 100 દિવસની ખાસ ઝુંબેશના લીધે ક્ષય રોગ સામેની લડત વધુ નિર્ણાયક બની છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી રશિયાના 3 દિવસના પ્રવાસે. સિરિયામાં વિદ્રોહી સેનાએ રાજધાની દમિશ્ક પર કબજો કરવા ઘેરાબંધી શરૂ કરી અને ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.